હાલ અત્યારે રાજકોટમાં જે છે પેટ્રોલ પંપ જે નાના પેટ્રોલ પંપ જે કાલ રાતથી બંધ થવા આવ્યો છે ત્યારે અત્યારે હાલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલમાં જે આપ ટ્રાફિક જોઈ શકો છો અત્યારે જે માણસોની જે ટ્રાફિક છે અત્યારે કેટલી ટ્રાફિક છે માણસોની જે લાંબી લાઈન લાગી છે તે આપ જોઈ શકો છો કઈ રીતના લાંબી લાઈન લાગી છે અને જો કહી શકાય કે જે અત્યારે જે સ્કેનર છે તેના દ્વારા જ પેટ્રોલ પંપ આપવામાં આવે છે જે માત્ર છે કે જે માત્ર નક્કી કરવું હોય છે તેટલું જ પેટ્રોલ આપવામાં આવે છે તો અત્યારે હાલ આપણે જોઈએ કે પેટ્રોલની કેટલી લાંબી લાઈન છે જોઈ શકાય છે કઈ રીતના જે ટ્રાફિક છે તો અત્યારે હાલ આપણે લોકો સાથે જ વાત કરીએ કે કેટલા સમયથી વાત કહેશો શું કહેશો ભાઈ તમે કેટલા સમયથી લાઈનમાં તો જોઈ શકો છો આપણે બીજા વ્યક્તિ સાથે વાત કરી કે શું કહેશું ભાઈ કેટલા સમયથી 1 કલાક છે ભાઈ ઉભો હજી વારો ન થયો એવું છે કેટલાનું પેટ્રોલ કેટલાનું નાખું 700 નો નખાવો નાખી દેતો તો જોઈ શકો છો અત્યારે કલાક છે 1 કલાકથી જે લોકો લાઈનમાં ઊભા રહી ચૂક્યા છે કે જે પેટ્રોલ પૂરા છતાં પણ વારો નથી આવતો અને આપણે લાઈન જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે પેટ્રોલ પંપના મેનેજર આપણી સાથે છે તેની સાથે જ વાત કરીશું શું નામ તમારું વ્યાસ દેવેન્દ્ર અત્યારે શું કહો કેટલા સમય કાંઈ નહીં ખોટી ટ્રાફિકને લીધે બધા હેરાન થાય છે પબ્લિક પેટ્રોલ પુરાવે છે બરાબર અને માલની કાંઈ કટોકટી છે નહીં ગમે ત્યારે પેટ્રોલ ડીઝલ જોતું હોય 24 કલાક પંપ ચાલુ જ છે જે લોકોએ જે પેટ્રોલ પંપ દ્વારા સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે ખોટી અફવા છે જે રીતના પેટ્રોલ પૂરો જતો જેટલું જોઈએ તેટલું મળી શકે છે તેવું કેવું છે એક રીતે કહી શકાય કે આ ખોટી અફવા છે